ઝાલોદ તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું। આ તારીખ 17/1/2025 શુક્રવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ મનરેગા શાખા, નાણાં પંચ અને ટ્રાઇબલના વિકાસના કામોમાં ટકાવારી ચાલતી હોવાનો આમ આદમી પાર્ટી ઝાલોદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ તાલુકા પંચાયત ખાતે એક લેખિત આવેદનપત્ર આપતા ટીડીઓ ગઢવીને જાણ કરી હતી કે ઝાલોદ તાલુકા હાલ મનરેગા શાખા, નાણાં પંચ, ટ્રાઇબલના વિકાસ કામો માટે લાભાર્થીઓ અને સરપંચો પાસેથી નાણાં પંચના ગ્રાન્ટમાંથી અલગ અલગ વિભાગોમાંથી કામ માટે અચૂક ચોક્કસ પ્રકારની અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ કામોની મંજૂરી આપવામાં આવે છે અને બિલો મંજૂર કરવામાં આવી રહ્યા છે અને ગત વર્ષે મનરેગા શાખાના ઉચ્ચ અધિકારીઓને લાંચ રૂશ્વતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝાલોદમાં ધરપકડ પણ કરવામાં આવી હતી, છતાં પણ આજે ભ્રષ્ટાચારના નામે ઝાલોદ તાલુકા મોખરે જઈ રહેલ છે। આવું લેખિત આવેદનપત્ર ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને લેખિતમાં કહ્યું હતું કે આવા ટકાવારી લેતા અધિકારીઓને તાત્કાલિક રોકવામાં આવે અથવા તો તેમની બદલી કરવામાં આવે અને જો ટૂંક સમયમાં ટકાવારી લેતા અધિકારીઓને રોકવામાં નહીં આવે તો પુરાવા પણ આમ આદમી પાર્ટી ઝાલોદ તૈયાર કરે છે અને તેવું લેખિત આપતા આ વિષય પર ઠોસ પગલાં લેવા માંગ કરી હતી। આવેદનપત્ર આપવા માટે ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા, મહામંત્રી દરજી ચિંતન, શહેર પ્રમુખ કનુભાઈ બારિયા, મહિલા પ્રમુખ શ્રુતિબેન, તાલુકા મહામંત્રી ભુનાતર હિતેશ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને ઝાલોદ તાલુકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે એક રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે। ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા, નાણાં પંચ કે ટ્રાઇબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાંચ રૂશ્વત, ટકાવારી, અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે। અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર, આ જે ટકાવારી જે લેવામાં આવે છે, આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે અથવા તો આ જો સતત આ રીતની પ્રોસિજર લેશે ત્યારે તાળાબંધી કરવા માટે પણ અમે મજબૂર ના થવું પડે એના માટે આજે જાણ કરી રહ્યા છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ।